એટલા ડબ્બા બે વખત ખાવા બેઠા પણ કોઈ ખૂટતી જ નથી. હા એ તો કાંઈક અંગ્રેજીમાં વાતો કરે છે. હપ્તા શેના હપ્તા? સાયકલના? ઉખડે નહીં. પાર્ટનરશિપમાં આપણે બે છે ને એક સાયકલ લઈ લેવી, પાછળ બે જાય આપણે જ્યારે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં તો છો ને. સ્વાગત છે કે આપણા નવા વ્લોગમાં. આપણે તો જો કે રેડી તો થઈ જ ગયેલા છીએ સવારના, અને આપણે તો ટાઇટલ જોઈને આવ્યા તેમ એટલે ખબર તો હશે જ તે, કેમ કે આપણા કિયાનભાઈને કેદુની સાયકલ જૂની આપી તો કમેન્ટ પણ ઘણી આવતી હતી કે કિયાનને હવે નવી સાયકલ લઈ દો. તો આપણે નવી સાયકલ લેવાનો આજ અંજળ આવી ગયો છે. જોકે અંજળ તો હજી આપણે પરાયણે લાવ્યા છીએ કા કિયાનભાઈ, એટલે અંજળ આપણે આવી ગયો છે એટલે ચિરાગને લેવા જવાના છે સાયકલ. અને જોકે આપણા તો ખુદના પૈસા તો નથી, એના મામાએ પૈસા આપેલા છે, તો આપણે કિયાનભાઈને એના પૈસાની જ સાયકલ લેવાની છે. પણ કિયાનભાઈને આ જોકે હારે લઈ જવા પડશે કે આપણે કેવી સાયકલ કિયાનભાઈને લેવી છે, અને કેવા પગ આંબે એ પ્રમાણે સાયકલ લેવી પડે, કેમ કે કાંઈ કિયાનભાઈ જેવું મોટા નથી થઈ ગયા એટલે નાના છે, એટલે આપણે એની નાની જ સાયકલ લેવાની છે. તો અમારે કિયાનભાઈને જે રેડી કરવાના બાકી છે, આપણે ખાલી થોડોક વિડીયો શૂટ કર્યો. અને આપણે તો જો કે નથી જવાનું, કેમ કે વાગ્યા છે 5 અત્યારે, અને ચિરાગ ને કિયાનને આપણે એ જવાના છે, અમારે નારિયલને ઘરે રહેવાનું છે, તો એ જશે સાયકલ લેવા. ફેમિલીના જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજે તમને સેજુએ વાત કરી દીધી કે આપણે જવાનું છે સાયકલ લેવા. અને આ બધું અમારે કિયાનભાઈ તૈયાર થાય છે. કિયાનભાઈ તૈયાર થઈ જાય એટલે તરત આપણે અત્યારે જ જવાનું છે સાયકલ લેવા. હા મેડમ, તમારે આવું છે? અમારે લેવા નથી આવું, આ તમે લેતા હો. એવું છે? હા, એક કામ કરવું છે. હા, આપણે હાટું એક લઈ લઈ બીજી. મારે લેવી છે, મારે ડિસ્ક બ્રેક વાળી લેવી છે. એવું છે? કારખાને જઈએ ને તો પછી ગાડીની જરૂર ન પડે, સાયકલ લઈને વી જવાય. પાર્ટનરશિપમાં આપણે બે છે ને એક સાયકલ લઈ લેવી, પાછળ બે જાય આપણે જ્યારે કારખાને જઈએ ને, હું આવીને તારે પાછળ બે જવાનું. લઈ લેવું છે હે? કારણ કે આપણે આ કવડું મોટું ગામ છે, ગામમાં તો આવી રીતના કોઈ સાયકલ તો કોઈ હાંકતું નથી, આપણે હાંકવી. એવું કઈ કોઈનો વધારે ન કરવાનું હોય, એ તો ન કરવાનું હોય, આપણને ગમે એ કરવાનું હોય. હા કેમ ભાઈ, કોટ બોટ પહેરો. વાગી જશે 5 એટલે ટાઈટ તો વળી જશે, 5:30 જેવું થવા આવ્યું છે. હા ટાઈટ હું વળે હમણાં પાછા સાયકલ લઈને કાકે યાર. સારું તો વિડીયોમાં રહીજો, આપણે જઈએ હવે પાલીતાણા. તો ફેમિલી પહોંચી ગયા છીએ આપણે પાલીતાણા. પાલીતાણા તમને બજાર દેખાતી છે પાછળ, અને આપણે જવાનું છે અહીંયા સરદાર શોપિંગમાં. સરદાર શોપિંગમાં તો આપણે જવાનું છે કે મોબાઈલનો આપણે ગ્લાસ બદલાવવાનો છે, તો પહેલાં તો આપણે ગ્લાસ બદલાવી વાળી, કારણ કે 1-2 આપણે કામ છે ઝીણા એ પતાવી દઈએ, પછી આપણે જવાનું છે સાયકલ લેવા. આ બધું અમારે કિયાનભાઈને ઉતાવળ છે, પહેલાં એ કે સાયકલ લઈ ગયો કા, મોબાઈલનો ગ્લાસ પછી બદલાવાનો એમ કહેશે કા. હા હા, કોટ બોટ પહેરીને પણ એમ તૈયાર થઈ ગયો અત્યારે તો. સારું તો વિડીયોમાં રહીજો, આપણે મોબાઈલનો ગ્લાસ બદલાઈ નાખી પહેલાં ફટાફટ. આપણે વ્યવસ્થિત ગ્લાસ બદલાવજો હો, ઉખડે નહીં. તો ફેમિલી આપણે વહી આવ્યા છીએ ગોડાઉને, કારણ કે જો આપણે દુકાને ગયા હતા ત્યાં આપણે સાયકલ કાંઈ ધ્યાનમાં ન આવી, તે કે આપણે ગોડાઉન હાલે છે ત્યાં આપણે વૈયા જાવ, તો આપણે જો અહીંયા વહી આવ્યા છીએ. કિયાનભાઈને અમારી ગાડીથી હેઠા ઉતાર્યા હતા, સીધા દુકાનમાં થઈ ગયા છે. જો તમને બતાવું શેઠ, આપણે સાયકલ લેવાની છે, સાયકલ બતાવો. હા બસ આપણે જો આપણા કિયાનભાઈને હાલે એવી લેવાની છે. હે કિયાન, હાઈકવી છે? વાહ વાહ વાહ. બસ અહીંયા ભટકાઈ જા કિયાન. હાલા ભટકાડી દેવા, હેઠા ઉતરી જાઓ. તો જો ફેમિલી આવી રીતના કાંઈક ગોડાઉન છે, અંદર ઘણી બધી સાયકલ છે. આમાં એકાદી આપણે સાયકલ આમાં પસંદ કરવી, આપણે કિયાનભાઈ હાટું પસંદ નથી કરવી કે આ ગાડી મસ્ત છે, આપણે લેવાની છે સાયકલ. તો ગાડી બાડી કંઈ લેવાની નથી. તમને પહેલાં તો સાયકલ જ બતાવી દો. જુઓ અહીંયા પણ નાની એમથી છે 4 વ્હીલ પડી છે, આપણે એ તો જુઓ કે આપણે કંઈ લેવાની નથી. તો
તો ફેમિલી સાયકલ તો ઘણી બધી છે, પણ આપણને એક જો પસંદ આવી છે સાયકલ, એ તમને બતાવું. અમારા કિયાનભાઈ પણ માથે બેસી ગયા છે, જુઓ આવડી આ સાયકલ આપણે લેવાની છે. હાઈકવી નથી ને કાંઈથી સીધો બહાર ઉયો જાય આમ. ગમે છે ને સાયકલ? હા, તને ગમે જ ને ગાડી? અમારા કિયાનભાઈ ખાલી ગાડી જ ભાડાઈ ગયો છે. સારું ફેમિલી, તો વિડીયોમાં રહીજો. આપણે બિલ સૂકી દેવી શેઠને, કારણ કે સાયકલ લીધી છે આપણે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે થઈ ગયો છે આપણે બીજો દિવસ, કારણ કે તમને આગળ ખબર હતી કે આપણે સાયકલ લેવા ગયા હતા પાલીતાણા. ત્યાં જો આપણે 2-3 કામ હતું, એ પણ તમને કીધેલું હતું, કારણ કે આપણે સાયકલ લેવા ગયા હતા, વળતા આવતા હતા ત્યાં આપણે થોડુંક અંધારું થઈ ગયું હતું. હા, એ તો કાંઈક અંગ્રેજીમાં વાતો કરે છે. સાયકલ લીધી છે આપણે કિયાનભાઈ માટે, આર્યનભાઈ હાટું કંઈ લીધી નથી, એને લેવાની બાકી છે. કા? હા, તો આપણે પહેલાં તો કિયાનભાઈને જ પૂછ્યું, કિયાનભાઈ કેવી સાયકલ લાગે છે? સારી લાગે છે? આવડી જાહે? હા, એટલે ધીમે ધીમે શીખી જાય તો આનાથી પણ આપણે મોટી આવે ને આ સાયકલ આપણે આર્યનભાઈના કામ લાગી જાય. એવી રીતના અમારે કાંઈક ગણિત છે. કા કિયાન? વગાડને. વાહ ભાઈ વાહ. તો કિયાનભાઈ આટો મારીને દેખાડશે. જો આપણે આટો મારે છે કિયાનભાઈ આખી ઓસરીમાં. હા, આટો મારીને દેખાડ. લો જો તાર મમ્મી કહેશે, બોલ આટો મારતે જા. મને તો એવું લાગે છે ધીમે ધીમે આવડી જાય ખરા થોડાક દિવસની અંદર. જો આપણે સવારથી જ કોટ પહેરી લીધો છે નાયા તેરનો, કેમ કે પવન જ ટાઢો છે કે નહીં એટલે. અને આપણે આર્યનભાઈને પણ પહેરાવતા હતા, કેમ કે જો કે એને તાકી બાઈનું છે એટલે એને બે કોશી વાંધો આવે. હવે શિયાળો ચાલુ થઈ ગયો છે એટલે આ પ્રોબ્લેમ તો ટાઈટનો રહેવાનો જ છે. અત્યાર સુધી વરસાદ આવતો હતો, હવે ટાઈટ પડશે. હા, તમને બધા કરતા કઈ ઋતુ ગમે? જો કયો હાલ તમે. મને એક જ ગમે, ઉનાળો. ઉનાળા જેવી મજા નહીં. સાચી વાત છે. જ્યાં ફરવું હોય ને હારવું હોય ને ફરાય તો ખરા. ટાઈટના લીધે ક્યાંય જવાય ને, અને શરદીનું એવું વાતાવરણ થઈ જાય એટલે શરદી રહે થોડી. હા, તમારે કિયાનભાઈની સાયકલ જો આપણે લઈ નાખ્યા છીએ, અને આપણે કાલનો વિડીયો અધૂરો હતો એટલે આપણે પૂરો કરવાનો છે. હા કા? હા, કિયાનભાઈ તો અમારે છે ને બોટલ આમાં પાણીની ઠેલામાં હારવાર રાખે. જુઓ પાણીની આમાં મૂકે ને આખી ભરે છે, ફૂલ લાગે છે ત્યાં નીકળે છે. કા? તો આ સ્પેશિયલ બોટલ છે અમારે કિયાનભાઈ, જ્યાં વાટમાં ક્યાંક બહાર જાય ને તરસ લાગે એટલે પાણી પી લે. કા? વાહ, સારી. એને લેવી હતી આપણે ગાડી. તમને આગળ ગાડી બતાવી હતી, ઓલી 4 વ્હીલ આપણે નાની એવી આવે ને એવડી લેવી હતી, પણ આપણે જો કે એ લેવાની જ નહોતી. આપણે આ સાયકલ લેવા માટે જ ગયા હતા. સાયકલ પણ ફર્સ્ટ ક્લાસ જો લઈ લીધી છે, અને આપણે વજનમાં પણ સાયકલ 1 નંબર છે. કા? ઉષા મુશી આ ઓડી સાઈઝમાં ઉષા મુશી હતી લીધી દુકાનમાં, નહીં? હા, હાલો બધા હાની ખાવા. હજુ આપણે ચિરાગ કાલ પાલતાણા ગયા હતા ને એટલે લાવ્યા હતા, એટલે ખાતા ખાતા એટલી વધી છે. અત્યારે તું એકલી ખાવા માટે પૂછતી નથી મને. બે જવાય જ પડે, બરાબર ને? વિડીયો ચાલુ કરવા રહ્યો ત્યાં તો ચાલુ કરી દીધું. બોલો. બધાએ ખાઈ લીધી છે અને આપણે ખાવી છીએ. મસ્ત છે હો. અને ઉપર શણગાર સજાવેલો હતો, ટોપરું લૂટી ફૂટી ને એવું બધું હતું. એ તો બધા કિયાન ને આર્યન ખાઈ ગયા. હા, કાજુ બદામ તો પેલા વીણી લીધા. કિયાન ને નારિયેળ વીણી લીધા. હા, મસ્ત છે હો. ફરીને ખૂટે એટલે લઈ આવજો. આવી ભેળ હોય તો જો એ ભેળ ન હોય ને એને પણ ભેળ બનાવી મૂકી દીધી ને આપણે એક મમરાની થેલી લાવ્યા છે. આની પણ હવે કિંમત વધતી જાય છે. આની તો મફતની એડવર્ટાઈઝ થઈ ગઈ છે. હા, આપણે એડવર્ટાઈઝ નથી કરવી. તો આપણે જો મમરાના લાડવા બનાવવાના છે, પણ કિયાનભાઈ નારિયેળ થોડાક રમતે ચડે પછી બનાવવાના છે, કેમ કે પાછા આ વસ્તુ એવી છે ને તો ઠરી જાય તો પછી વળે નહીં. એટલે આને તો સારો ટાઈમ જોવો. શાક ભાખરી બનાવવું હોય તો ફટાફટ બની જાય, બાકી આને તો નિરાંત વાળું કામકાજ છે. એટલે શિરક થોડી મહેનત કરે છે. અનુભવ બોલે છે, કારણ કે આપણે એક વખત છે ને એ રીતના છે મમરાના લાડવા બનાવવાના હતા. આર્યનભાઈ અમારા કઈ રહેતા નહોતા, તો આપણે પછી તો થોડાક અડધા વળ્યા હતા ને અડધા આપણે છૂટા ખાવા પડ્યા હતા. એ રીતના આપણે કાંક પ્રોબ્લેમ આવ્યો હતો, એટલે સેજુ તમને અનુભવ કહેશે. કા? કિયાનભાઈ ને તો સાયકલ આવી ગઈ છે ને એટલે હવે અમારે કિયાનભાઈ સાયકલ આપ્યા કરશે, આર્યનભાઈ વાહે દોડ્યા કરશે. આપણે સાયકલ લાવી છે ને નાની, લઈ આવશું. હો? હા,
અને ટાઈટ તો આખા ફેમિલીમાં ટાઈટ તો પણ એક નથી હોય છે, જો કે કોઈ નથી હોતી. હા કોઈએ કાંઈ પહેર્યું નથી જુઓ અમારે કિયાનભાઈ આમ નામ છે અને આપણે તે આમ નામ સેવી ટાઈટ તો અમારે આને એકને જ આપી છે. ટાઈટ ભાઈ બહુ ટાટો ટાટો પવન જ એટલો છે ને હા એટલે અને હવે જેમ દી એમ આથમતો જશે એમ વધારે વધારે ટાઈટ વળતી જશે અને હવે તો ઠેઠ ફાગણ મહિના સુધી ટાઈટ પડશે. હા કોટ પહેરી રાખવી તો ટાઈટ વસી હોય મજા આવે. અને આપણે જો નવો જોડાઈ લીધો છે હા બરબારો મારો બાનો હારે બદલું મારતા આવીશું. હા તો બસ આ સાથે જ આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરીએ છીએ. અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળશું પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.